અમીરગઢ બનાસ નદીમાં જૂની રોહ રપટ નજીકથી એક અજાણ્યા યુવકની લાશ મળી. અમીરગઢ બનાસ નદીમાં આજે બપોરે અજાણ્યા શખ્સની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જૂની રોહ ગામની સીમમાંથી પ્રસાર થતી બનાસ નદીના રપટ નજીક પાણીમાં તરતી લાશ જોઈ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને અમીરગઢ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પાણીમાંથી બહાર કાઢી ઓળખ માટે વધુ તપાસ હાથ ધરી હતી. મળેલ લાશના શરીર પર લાલ કલરના શર્ટ પર વ્હાઇટ ડોટેડ અને પગમાં સેન્ડલ તથા શરીરે કોઈ ઈજા ન હોઈ લાશ પાણીના પ્રવાહમાં તણાઈને આવેલ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં થોડા જ દિવસો પહેલા ઠાકોર સમાજના સ્મશાનમાં એક ગુમ યુવકની લાશ ધડથી અલગ હાલતમાં મળી આવી હતી અને 2 દિવસ અગાઉ એક યુવક બનાસ નદીમાં આખી રાત એક પથ્થરના સહારે બેસી રહ્યો હતો. બીજા દિવસે સવારે એસડીઆરએફની મદદથી ભોણભાઈને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. એક બાદ એક ઘટતી ઘટનાઓથી અમીરગઢની પ્રજામાં ભયનો માહોલ ફેલાયો છે. અમીરગઢ પોલીસે મળેલ લાશની ઓળખની તજવીજ હાથ ધરી છે તથા ઓળખ માટે તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.